ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधारजो पवन कुमार। सियावर राम चंद्र पद प्रिय हो सद्गुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंज विहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यमुना तीरे बनसारी जय राधा माधव जय कुंज विहारी। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો ગઈકાલ પ્રસંગ ચાલતો હતો રામરૂપ અને કૃષ્ણ રૂપનું વર્ણન। રામના રૂપમાં આખી જનકપુરી અયોધ્યા બે નગરી અયોધ્યા નગરી અને મિથિલા નગરી બંને મોહિત। એમાં કોઈ એવી વ્યક્તિ નહોતી બસી કે જે રામના રૂપમાં મોહિત ન થઈ હોય। અને કૃષ્ણ રૂપમાં પૂરું વૃંદાવન। એટલે જ કોઈએ કીધું કે એની સપનામાં પછી એકવાર ઝલક મળી જાય ને તો પછી બીજું દેખાય નહીં। એકવાર એની રૂપ માધુરીમાં જોઈ એ આપણા પર દ્રષ્ટિ કરી દે વાત પૂરી, પછી બીજો દેખાય નહીં। આપણે વચ્ચે તો વિષયાંતર તો નહીં થવા દે એમ તો ખબર નહીં, એક મિનિટ યાદ કરી લો। જ્યારે કેવટ પાસે ભગવાન પગ ધોઈ નાખે, એના કેવટ ભગવાન પગ મને ધોવા દો રઘુરાય વગેરે વગેરે તમને બધી ખબર છે। અને પછી આમ સામે કિનારે પગ ધોઈને પિતૃનું શ્રાદ્ધ કરાવીને પછી સામે કિનારે ભગવાને કીધું હવે અમારે મોડું થાય। અને ભગવાન પછી કેવટ પાસેથી ભગવાન જ્યારે વિદાય લે, હોડીમાંથી નીચે ઉતરે, કેવટ હાથ પકડીને ઉતારે। સૌદ બ્રહ્માંડ હરિ જે બધાને હાથ પકડી
એનો કેવટ હાથ પકડીને ઉતારે. અને પછી કેવટને કીધું હવે અમારે નીકળવું, હવે અમારે મોડું થાય. ત્યારે કેવટને એટલું ભારી પડે કે હવે મારે ક્યાં જાવું. જાવું કહા તજી શરણ તિહારે, કાકો નામ આહા પતિત પાવન, કાકો નામ પતિત પાવન, જગ કે ही अति दीन प्यारे, हरि जाऊं कहाँ तजी शरण તુમાર. કેવટ કીધું એ વરી તો મારે ક્યાં જાવું, મને હવે આવ્યા મારા સંસારમાં નહીં ગમે. ગોવિંદ ભગવાને કીધું અમે તો ભાઈ અમને તમારા માતા પિતાનો આપેલો પિતા દીન હમ મોહી કાનન રાજુ, જંગલનું રાજ છે અમારા માટે તો, એટલે અમારે તારેથી ત્યાં ન અવાય. અને એ વખતે જે કેવટની હાલત છે ને, કેવટ બહુ આમ રડી પડ્યો. દંડવત નહોતા કર્યા શરૂમાં, પહેલાં લાંબા પાઠ કરીને આંખમાં આંસુડા થતી કે હે ગોવિંદ એ મારે ક્યાં જાવું. અને એ વખતે ભગવાન એવું લાગ્યું, ભગવતી મા જાનકીજી મને લાગે કે એવો ઈશારો કર્યો હતો કે હવે એના પર કૃપા કરજો ને ક્યાં સુધી જીવની. અને કહેવાય કે એક ખારવા ભીલ, અને ભગવાને કહેવાય કે આમ 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 અંદાજ તમારે કેમ કે હું કમસે ને 30 ફૂટ જેટલા ભગવાન દૂર વયા ગયા હતા. 30 ફૂટ તમારા ઘરમાં માપ કરી લેજો. આપણા ફળિયાને બરાબર નીકળી જાય ને બધાના, એટલે લગભગ 30 ફૂટ થઈ જાય અંદાજે. બધાના ફળિયા લગભગ એવડા હોય. 30 ફૂટ જેટલા ભગવાન, એટલે મેં જોયા કે નહોતા આપે તમારી, કારણ કે આ તો એવું દેખાય આમ 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 એવું મહેસૂસ થાય કે એટલેથી 30 ફૂટ જેટલા ભગવાન દૂર હતા. એ તો રામાયણ વાંચો ને પછી એમાં તમે આમ 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 કેમ કહેવું એ નથી થાય. તમે ટીવી સિરિયલોમાં જોયું હશે એ ભગવાન રામ વિદાય લે અને કેવટ બહુ રડે. અને કહેવાય કે ભગવાન જેમ રાસમાં કોઈ હોશિયાર છોકરી રાસ રમતી હોય ને તો એને દાંડીઓ ફરતો જાય, એમ સીધા આમ ન મારે, પણ એને આમ એવી રીતે હાથનો વળાંક હોય તે આમ એ ખબર નહીં જે હોય તે આમ મસ્ત આમ ઘુમાવતી જાય. એ જ રીતે ભગવાન રામે છે ને જે તીર કામ થતું ને આમ ઘુમાવ્યું, એક હાથે ફેરવ્યું, જેમ લાકડી ફેરવે ને આજને ઘણા ઓલી મંડળીઓમાં એ રીતે. અને ફેરવતા આમ તીરથી દ્રષ્ટિ નજર કરી કેવટ ઉપર, અને કૃપાનો ધોધ ઉતરી ગયો. અને એ પછીનો કેવટ છે ને કહેવાય કે ગોપીઓ તો રડ્યા કરી, પણ અહીંયા કેવટ ગોપી બની ગયો. કેવટ પહેલાં એમ કહેતો હતો કે પગ મને ધોવા દ્યો રઘુરાય, શક મને પડ્યો મન માય, રજ તમારી કામણગારી નાવ નારી બન જાય. તો મારે કદાચ મારી નાવ હોડી બન જાય તો હોડી તો નારી ન બની, પણ કેવટને ગોપી બનાવી દો ભગવાન. ગોપી બની ગઈ, રડ્યા કર્યો, બસ બીજું દેખાતું નહોતું. કહેવાય કે કેવટ કબૂલ કરે રામાયણમાં. ગુહરાજા પાછો આવે ને ભગવાન રામ પાછા ગુહરાજા આમ એમાં બિશાંત થઈ જાય. ગુહરાજા આવે અને કેવટને પૂછે કે તારી હાલત પૂરું થઈ ગયું, મને હવે બીજો દેખાતો નથી. એ જે તીરકામઠું ભેળવતો એ મને વલકલ વસ્ત્રમાં જે કરુણામય, જેના ગાલમાં ખંજન પડે, જેના વાંકડિયા વાળ છે, જે ભક્ત ભંજન કંદર્પ અગણિત અમિત સબિનવ નીલ નીરજ સુંદર, એ રામ સિવાય મને બીજું કંઈ દેખાતું નથી. ગુહરાજા હવે મારી હોડીમાં એવું રામ જવું, ગંગામાં જ્યાં મારી નજર કરે મને હવે બીજો દેખાતો ને મારે શું કરવું. બસ કેવટ રડ્યા કર્યો, ગોપી બની ગયો કેવટ. કહેવાનો મતલબ પછી કેવટને બીજું દેખાણું નથી, એ રામ રૂપ જ દેખાણું 14 વર્ષ સુધી. અને પછી પાછા કેવટને ભગવાને માગવાનું કીધું ત્યારે કે કાંઈ ઉતરાઈમાં કાંઈ નથી જોતું, હું ગંગાનો ખારવો છે, તમે ભવસાગરના ખારવા છે. મારા પિતૃને મુક્ત કરાવી દીધા, બધું કર્યું, પણ પરમાત્મા જો તમને યોગ્ય લાગે, બરાબર લાગે તો પાછા ફરોના વનવાસ દરમિયાન 14 વર્ષ પૂરા કરી ત્યારે મને અયોધ્યા લેતા જજો.
તો આપણી મૂળ વાત સાવરી सूरत पे देख कर दिल दीवाना हो गया। જેને જેને એની સુરતા આપણી લાગી જાય, મને લાગે કે એ પણ એના હાથની વાત છે. એકવાર એની ઝલક એની સુરત દેખાડી જાય ને તો આપણી સુરતા એમાં લાગી રહી. એનું રૂપ જોયા પછી બીજું ગમે નહીં, પછી જ દેખાય બધામાં. કહેવાય કે સ્વામી રામતીર્થ બાદશાહ રામ જેને કહેવામાં આવે, લાહોરની બજારમાં નીકળ્યા. તો લાહોરની બજારમાં પુરુષોને મોહિત કરનારી એક ગણિકા વેશ્યા, બાજારુ મહિલા, એક નૃત્યાંગના એમના નૃત્યમાં બધાને આકર્ષિત કરતી હતી. એક મંચ, એમ કોઠી કહેવાય, પણ એક મંચ તૈયાર કરેલો હતો. એ મંચ ઉપર એ નૃત્ય કરતી હતી અને કેટલાક યુવાનોથી માંડીને જે બજારમાં, ખુલ્લી બજારમાં બધા એ નૃત્ય જોતા હતા. એ બધાને એની અલગ અલગ અદા, અલગ અલગ શ્રેષ્ઠતાથી બધા પુરુષોને મોહિત કરતી હતી. સુંદર શણગાર થઈ જતો, રંગમંચ ઉપર ઊભી ઊભી ગાન કરતી હતી અને પુરુષોને આકર્ષિત કરતી હતી. અને કહેવાય કે કુદરતી યોગાનુયોગ સ્વામી રામ બાદશાહ એ ગલીમાં નીકળ્યા. આમ જતા હતા રોડ ઉપર, બે ગલીમાં, આમ ગલી પણ મોટી હતી, એ ગલીમાં છે ત્યાંથી પસાર છે. તો બધા જોયા યુવાનોને કે અહીંયા કંઈક એવું કંઈ રમત લાગે. તો સ્વામી રામતીર્થ પર ત્યાં જઈને ઊભી ગયા. બધી ભીડ હતી માણસોની. ત્યાં ભીડની વચ્ચે સંન્યાસી હતા, તો સંન્યાસી વેશમાં હતા. તો રામતીર્થ પર ત્યાં સંન્યાસીની વેશમાં ઊભી ગયા. અને જે ભીડ હતી ને બધા માણસો, એ બધા જોવા લાગ્યા કે આપણે તો શિક્ષા, આપણે સંસારી માણસ, આ સાધુ પણ, આ તો સંન્યાસી હદ છે, હડાહડ કળિયુગ છે. માણસને બીજાનું જોઈએ, સંન્યાસી જોવે એ બરાબર ન હોય, આપણે જોવા જઈએ. આપણો આ ધંધો છે કે હું કરું એ બરાબર છે, બીજા તમે કરો એ બરાબર નહીં. આપણું દસ્તુર છે માણસનું. બધા જે હતા ને એ કહેવા માંડ્યા, બાબા બગડી ગયા, પાક્કું જુઓ ને. કહેવાય કે અને સ્વામી રામતીર્થ પણ બાદશાહ રામ પણ ત્યાં જઈને આમ ટકટકી લગાડી જોવા માંડ્યા. રાસમાં જે નૃત્યાંગના નૃત્ય કરતી હતી એના નૃત્યમાં મશગુલ થઈ ગયા. બધા સંસારી કહેવા માંડ્યા કે સંસારી હોય ને જુએ તો ઠીક, પણ આ તો સાધુ છે, સંન્યાસી છે. એને આ અમર્યાદાવાળી સ્ત્રીને ન જોવી જોઈએ, આવું નૃત્યને ન જોવું જોઈએ, સંન્યાસીને આવું નાટક ન જોવું જોઈએ. નાટક જોવામાં જો ને, નાટક કરવાનો જોઈએ. નાટક જોવું ગુનો નથી. ગાંધીજી હરિશ્ચંદ્રનું નાટક જોયું હતું ને, એમાં સત્ય અને હરિશ્ચંદ્રનો ગુણ લઈ અને આખો જીવન પર્યંત સત્યનું પાલન કર્યું હતું. આપણે નાટક જોવે એનો વાંધો નથી, પણ નાટક કરવાની મનાય છે કે નાટક ન કરી. નાટક એટલે મેલી રમત, છટકબારી, એક હોશિયારી, સાલાગી. કહેવાય કે આમ ટકટકી લગાડીને ટીકીને જવા લાગ્યા. નૃત્યાંગન સામી નજર છે સ્વામી રામતીર્થ, બધા સ્વામી રામતીર્થ સાંભા જોવે કે આ ખબર નહીં આ સંન્યાસીને શું થઈ ગયું, હડાહડ કળિયુગ છે. કહેવાય કે નૃત્યાંગના ઉપર નજર હતી બાદશાહ રામની. થોડી વાર પછી નૃત્યાંગનાથી જે બાજારુ મહિલા હતી ને ગણિકા, એનાથી રહેવાનું નહીં. એટલે નૃત્યાંગનાએ કીધું, સંન્યાસી બાબા, અમારા જેવા સંસારીના રૂપ તમે આ જુઓ ને, અને આ નજરથી જુઓ તમે એક આમ. અને સ્વામી બાદશાહ આમ ટકટકી લગાડી એક જ નજરથી, મટકું મારા વગર એમને જોતા હતા. નૃત્યાંગના ઉપર જ એની નજર હતી, આડાવડી કાંઈ નજર નહોતી. ઓલા બધા નાના ઉપર નજર હતી.
કારણ કે આપણે ગમે નહીંતર એ રૂપમાં ફસાયેલા હતા, બધા રૂપ જોતા હતા. પણ વરે સ્વામી રામતીર્થ આવ્યા નથી એટલે દોષ જોવામાં રહી ગયા. આપણે હાલત આવી નથી. આપણે કોઈ ગમતી વસ્તુ જોતા હોય કે કાંઈક કરતા હોય, જો બીજું દોષવાળું વાતાવરણ આવે તો આપણે તરત જ આમ ગોઠવાઈ જાય, તરત જ મૂકી દઈએ બધું. આપણે કંઈ ઓછી માયા નથી. નિંદા તો ગજબની મીઠી લાગે. નૃત્યાંગનાએ કીધું, તમે આ રીતે મારું રૂપ જોવો, તમે મારામાં મુગ્ધ થઈ ગયા. આ તો પતનની નિશાની છે બાબા. અને નૃત્યાંગના એક ઉર્દુમાં ગઝલ બોલી, हुसन को बद नजर से देखते वो पहले सरकमल देखते हैं. નર્તકે કીધું સ્વામી રામતીર્થને કે અમારું જો સૌંદર્ય, અમારું રૂપ જો કોઈ આ રીતે જુએ ને તો वो पहले सरकमल देखते, मतलब એનું મસ્તક કપાવવા પડે. અને બાબા તમારો માર્ગ નથી, આવું નર્તકી બોલ્યો. नर्तकी उर्दू में આવી बोली कि हुसन को बद नजर से देखते हैं वो पहले सर कमल देखते हैं. એનું માથું કપાઈ ગયું માની જ લેવાનું. આ રીતે આ બુરી નજરથી જોવામાં આવે તો કોઈ. એ વખતે બાદશાહ રામ ખડખડાટ હસી પડ્યા. આમ ખડખડાટ મોટેથી દાંત કાઢ્યા અને જવાબ આપ્યો, હું અદ્ભુત ગઝલમાં જવાબ આપ્યો. ગઝલ સ્વામી રામતીર્થની ગઝલ બહુ ઘણી બધી. એને કીધું, ન તેરે રૂપ સે ગરજ ન હमें तुझ से गरज, हम तो मेरे मुसव्वर की कलम देखते हैं. બાદશાહ રામે કીધું કે ન તેરે રૂપ સે ગરજ, મને તારા રૂપની જરાય ગરજ નથી. તારા રૂપ હું જોતો જ નથી. સ્વામી રામતીર્થે કીધું, તારા રૂપની મને જરાય પડી નથી. મને તારાથી ગરજ, મને તારા પાસે કોઈ લેવા દેવા નથી, મારે તારી કોઈ જરૂર પણ નથી. ન તેરે રૂપ સે ગરજ ન તુझ સે ગરજ, હમ તો મેરે મુસવ્વર કી કલમ દેખતે. હું તો મારા કૃષ્ણની કલમ જોઉં, એની પીસી જોઉં કે ચિત્રકારે કેવું ચિત્ર દોર્યું. જોવો તો ખરી તને કેવી સુંદર બનાવે. આપણે આવું યાદ આવી જાય તો પણ આ મોકા પર નથી યાદ આવતું. કોઈની સુંદરતા જોઈ નહીં તો આવો ભાવ થતો હોય તો કે આહા, આની એટલી સુંદરતા આપી તો પરમાત્મા એ બનાવનારો કેવો હશે. પૃથ્વી તણો પીંડો કર્યો એ રજ લાવ્યો ક્યાંથી હશે, દરિયા તણો ક્યારો કર્યો કહો એનો કૂવો કેવડો હશે. આ ક્યાં ઊભો હશે? ક્યાંથી આ બેઠો બેઠો બધું પેન્ટરકાર, ચિત્રકાર, આ બધું કોણ ગોઠવે? આ બધું કોણ? અલગ અલગ હજારો પ્રકારના વૃક્ષ જુઓ, બધાના પાન અલગ, બધાના થડ અલગ, બધાના ડાળખા અલગ, બધાનો કલર અલગ, બધાના પાનની ડિઝાઇન અલગ, બધાના ફૂલ અલગ, બધાની ખુશ્બુ અલગ. કેવો બનાવનારો તો જુઓ, કેવી મજાની દુનિયા બનાવી. એટલે પરમાત્માએ કીધું કે તું જ્યારે મારી પાસે આવે ત્યારે હું તને એમ નહીં પૂછું કેટલા પાપ કર્યા, કેટલા કર્મ કર્યા. કર્મ તો તું તને રસ્તામાં જ મળી જાય હિસાબ બધો. પણ હું એક જ વસ્તુ પૂછી કે હે જીવ, મેં તને આ સંસારમાં મોકલ્યો તો આનંદ કરવા માટે. તે આનંદ કર્યો? કારણ કે તું આનંદનો અંશ છે. સત્સિત અને આનંદ, એ સસિદાનંદ, એનો તું અંશ છે. હું તારો અંશી છે. એટલે તે આનંદ કર્યો તો કે નહોતો કર્યો તારા જીવનમાં? તારા ગૃહસ્થાશ્રમમાં હોય તો ગૃહસ્થાશ્રમમાં, તું શિક્ષક હોય તો શિક્ષક, ડૉક્ટર હોય તો ડૉક્ટર, વકીલ હોય તો વકીલ, પોલીસ હોય તો પોલીસ, જે કાંઈ ખેડૂત કે વેપારી ગમે તે હોય, પણ તે આનંદ કરાવ્યો ને આનંદ કર્યો તો? આ એક જ પ્રશ્ન પરમાત્મા પૂછે. તો ચિત્રકાર કેવો સુંદર હશે? આવું રામ અને કૃષ્ણનું રૂપ આ બેહું. બાકી એના રૂપનું કોણ વર્ણન કરે? વર્ષો ગાયા કરે મહાપુરુષો તો પણ ખૂટે એમ નથી. એટલે સંક્ષિપ્ત આપણે રામ અને કૃષ્ણના રૂપનું વર્ણન કર્યું.
કે એની પાછળ એટલા બધા આ રીતનું હતું. શિવનું રૂપ જોઈએ તો તુલસીદાસજી જ્યારે શિવજીને સુંદરકાંડમાં ભૂમિકા બાંધીને ત્યારે તમે તુલસીની કલમ તો જુઓ, એવો કોઈ જવાબ નથી કે તુલસીજી પાસેથી મળે નહીં. શું પણ શિવનું રૂપ છે ને વિલક્ષણ છે, અલૌકિક છે, પરમ દિવ્ય છે. એક શ્લોક આવે રામચરિત માનસમાં, કદાચ સુંદરકાંડમાં, શિવજીનું વર્ણન રૂપનો થાય ત્યારે કે કુંદ ઇન્દુ સમદે ગૌર સુંદરમ અંબિકાપતિ. શિવજી મોગરાના ફૂલ, ધતુરાના ફૂલ તો ધારણ કરે જ, કોઈ એ પસંદ ન કરે ને એવો મહાદેવ પસંદ કરે, એવો મારો મહાદેવ છે. કોઈ ધતુરાના ફૂલ સ્વીકારે? રામ અને કૃષ્ણ કોઈ રાખ્યા? એક મહાદેવ એવો છે કે ધતુરાના ફૂલ રાખ્યા. મહાદેવને સ્વીકારતા તમે જુઓ, આપણે મેસેજ આપે નંદી એને ધર્મની સવારી છે. નદી તેનું વાહન છે. તો મોગરાના ફૂલ ચંદ્રમા ઉપર બાજુમાં જે જટા છે ને ત્યાં લાગેલા છે, ઉપર બીજનો ચંદ્ર છે. અને સુંદર ગૌર વર્ણ છે, શ્યામ નહીં, ગૌર. રાધાજીનો અને શિવજીનો અને સીતાજીનો ત્રણેયનો ગૌર વર્ણ છે. અને કહેવાય, પ્રેમાનંદ બાબા પાસેથી સાંભળ્યું અને સંતોએ પણ કીધું કે શિવજી ને રામ કોઈ અલગ નથી. રામ એ શિવજી છે, શિવજી રાધા. આમ તો બધું એકને એક છે. રાધા કહો કે શિવ કહો, બે એક છે. ગૌરવર્ણ જેનું શરીર છે, જેને પિતાંબર નથી પહેર્યા, જેને શ્વેતાંબર પણ નથી પહેર્યા. વૈકુંઠના કઈના કૈલાસના વાઘા નથી જે વાઘાંબર પહેર્યું, જેને વ્યાર્ધ શર્મ કહેવામાં આવે, એના વસ્ત્રો ધારણ કરેલા. વાઘનું જે સાંભળ્યું ને એના તો એને વસ્ત્ર ધારણ કર્યા. અથવા તો આકાશ જેનો વસ્ત્ર છે, એ પણ આપણા સંતોએ કીધું. કૈલાસપતિ મહાદેવ દિગંબર હોવા તથા સુંદરતાની સીમા છે. કોઈ વ્યક્તિ દિગંબર તો હોય પછી રૂપાળો ન લાગે. પોતપોતાને જો જોઈએ તો જો આપણે દિગંબર થાય ને, બાથરૂમમાં નિર્વસ્ત્ર થાય ને, તો આપણે આપણે ન ગમીએ. આપણે ખુદને પણ ખુદ ન ગમે. પણ એક મહાદેવ એવો છે કે જે દિગંબર પર રૂપાળો લાગે. અને જેના મસ્તક પર ભાગીરથી ગંગા, તમે એનું વર્ણન તો જોવો તુલસીનું. ભાગીરથી ગંગા, ચંદ્રમૌલી સરકાર, માથે ચંદ્રમા છે, ગંગા મૈયા ભાગીરથી ગંગા બિરાજમાન છે. કપાળમાં અથવા તો કપાળને એમ સાઈડમાં બીજનો ચંદ્ર છે. પાછું કંઠમાં હડાહડ ઝેર છે. એના વક્ષસ્થળ પર, વક્ષસ્થળ એટલે છાતી પર સાપ સુશોભિત છે. અને આખું શરીર ભસ્મથી વિભૂષિત છે. પાછું અને ઉપર મસ્તક ઉપર તો જટાનો મુકુટ છે. જે રામને કૃષ્ણને મુકુટ છે એમ નહીં, જટાનો મુકુટ. શરીરના અલગ અલગ હાથ, બંને હાથ ઉપરની સાઈડમાં કાળા રંગના સાપના આભૂષણ ધારણ કરેલા. સાપના ઘરેણા, સાપના મહાદેવના ઘરેણા.
અને કાનોમાં આપણે નાના નાના એટલે બચ્ચા હોય ને નાગડીના, એના કુંડળ વારી દીધા. એ નાગડીના બચ્ચાના કુંડળ છે. કાને કુંડળ, જટાધારી. એક સાપ, મોટો સાપ તો એને જનોય પહેરેલી છે. મહાદેવ મહાદેવ છે. આહા, આવો મહાદેવ. મા ભવાની એના કરકમળ એટલે એના હાથ દ્વારા લાડ લડાવેલા, કરુણાના નિધાન. હિમાલય સમાન ગૌર વર્ણવાળા. આવી રીતે જેની સુંદરતા. તુલસીદાસ છે તો રામચરિત માનસમાં કીધું ભાનુ કોટી પ્રકાશમ. કરોડો 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 સૂર્યથી જેનું તેજ વધારે છે. આવો મહાદેવ. ભાનુ કોટી પ્રકાશમ. અને કલાતીત કીધું. આમ તો કહેવાય કે જ્યારે ભગવાન, એક મિનિટો, પ્રહલાદને જ્યારે હિરણ્યકશિપુને મારવામાં આવ્યા ત્યારે ભગવાને કહેવાય, નામ ભૂલી ગયું, બોલો. હા, ત્યારે નૃસિંહ ભગવાન કહેવાય કે નૃસિંહ ભગવાને જ્યારે અવતાર લીધો ને ત્યારે એક જ કળા લઈને આવ્યા હતા. પછી કહેવાય એક જ કળા લઈને આવ્યા હતા ને એક કળા પૂરી થઈ ગઈ. પછી કહેવાય કે ભગવાન રામ 12 કળા લઈને આવ્યા હતા. ભગવાન રામની 12 કળા છે, નૃસિંહ ભગવાનની 1 કળા, કૃષ્ણની 16 કળા, રાધાજીની 66 કળા, અને મહાદેવની કલાતીત, એટલે કોઈ આંકડો જ નથી, બધી કલાથી પર છે. એવો મારો મહાદેવ. कैलाश के निवासी नम बार बार हूँ, आयो शरण तिहारे प्रभु तार तार તું. જે કૈલાશ કો નિવાસી છે અને શમશાન નિવાસી પણ છે. તો આવો મહાદેવ. અને ભોલેનાથ વિશે જો અંતિમ વાત કેવી હોય ને, તમે જુઓ, અહીંયા નથી મોરલી, નથી ધનુષબાણ, નથી મુગુટ, નથી શ્વેતાંબર, નથી પીતાંબર, નથી કોઈ તિલક, કોઈ પણ શૃંગાર કરેલો ને, બિલકુલ. છતાં પણ મહાદેવ તુલસીદાસે સોપાઈ લખી, ગરલ કંઠ ઉર નરસિંહ માલા, અશિવ વેશ શિવ ધામ કૃપાલા. કૃપાનો ધામ છે. ગરલ કંઠ એટલે ગળામાં જેને ઝેર છે, ઉર એટલે હૃદય, વક્ષસ્થળ, ખોપરીની તો માળા પહેરી 108 માળા પહેરી, 108 ખોપરી છે. મહાદેવ ખોપરીની માળા પહેરી. જુઓ તો ખરી. એકવાર પાર્વતીજી કીધું કે ભોલેનાથ મારે તમને કેમ સમજાવવા, ભગવાન વિષ્ણુ કેવા તૈયાર થાય, ભગવાન રામને કેવા તૈયાર કરે એના આશ્રિતો, ભગવાન કૃષ્ણની તો વાત પૂછોમાં, આ બધા કેવા તૈયાર, તમે ક્યારેય, તમને મારે શું કેવું ભોળ્યાનાથ દેવી, શું કેવું બોલને. અને અધૂરામ પૂરું તમે ત્યાં, તમે શૃંગાર નહોતો કરો તો કાંઈ નહીં, તમે બ્યુટી પાર્લરમાં કાંઈ ન જાઓ તો કંઈ નહીં, પણ તમે કમસે કમ એટલું તો સમજો ભોળાનાથ કે તમે આ મૂંડ માલા પહેરી ખોપરીની, આ તમને શોભે? આ તમે શું કરવા પહેરો? આ ખોપરાઓની જરૂર શું છે? તમારો મગજ મેં લાગી ગયો, તમારો મગજ કામ નથી કરતો. ત્યારે પાર્વતી વારંવાર જ્યારે કીધું ને ત્યારે દેવી પાર્વતી કીધું કે ભોળાનાથે કીધું, એ પાર્વતી, ઉમા ભગવતી, સાંભળી લે, આ ખોપરીની માળા હું કરવા પહેરું? આ 108 ખોપરી છે ને, એ તારી ખોપરી છે. મારી? પાર્વતીજી કીધું, હું કેમ? એને કીધું તે 108 જન્મ મારું ભજન કર્યું. ત્યારે ભજન કરતાં કરતાં 108 જન્મમાં તે ભજન કર્યું ને, એ ભજન જ્યારે તું પછી વિદાય, તારી ઉંમર પૂરી થઈ જાય અને મને પ્રાપ્ત કરવા માટે, દેવી પાર્વતી મને પ્રાપ્ત કરવા માટે 108
જન્મ સુધી તે ભજન કર્યું અને 108 પારાની મારા ફેરવા કરી અને પછી જ્યારે તારું આયુષ્ય પૂરું થાય ત્યારે તને અગ્નિ સંસ્કાર થાય ત્યારે હું ખોપરી લઈ આવું, કારણ કે તારી ખોપરીમાં ભજન છે. એટલે મને ભજન કરે ને એને હું ગળે રાખું, એને વક્ષળ માથે રાખું, એને હૃદય લગાડું, એટલા મને મારા ભક્તો પ્રેમ મને પ્રિય છે. એટલા માટે ત્યારે ખબર પડી કે ઓ એટલો મહાદેવ મને પ્રેમ કરે મૂળમાં કોઈને સમજવા માટે. અને પછી તુલસીદાસે સોપાઈ ટાંકી, ગરલ કંઠ ઉર નર સિંહ માલા શિવ વેશ શિવધામ કૃપાલા ગરલ કંઠ જેના ગળામાં હડાહડ ઝેર છે, ઉર છાતીમાં મનુષ્યની ખોપડીઓ છે, અને અશિવ વેશ એટલે અકલ્યાણકારક વેશ, અશુદ્ધ વેશ. અશિવ એટલે અશુદ્ધ, શિવ છતાં પણ શિવ કૃપાનો ધામ, ભોલો ભંડારી. જેને કોઈને નથી સ્વીકાર્યા ને એને ભોળે નથી સ્વીકાર્યા. એના મંદિરમાં જાઓ તો જુઓ તો ખરી, શરૂઆતમાં નંદી, પછી કાચબોન, પછી આમ અંદર જાય તો ભૂત પ્રેત એ રાખે ખાસ, પછી ગંગા, પાછાના પરિવાર પર બધા એવા, બધાને બને કેવું અહીંયા આનો નંદી અને મા ભગવતીનો, ભગવતીને સિંહની સવારી, નંદીને તો સિંહ મારી નાખે, કાર્તિકેયને મોરની સવારી, ગણપતિને ઉંદરની સવારી, બધા આમ બધા જાનવર પર બધા આવા જ ભેગા કર્યા. છતાં એને કોઈને કંઈ વાંધો નથી આવતો, કારણ કે ભોળાનાથનો પરિવાર છે. ગરલ કંઠુર નરસિંહ માલા અશિવ વેશિવ ધામ કૃપાલ, બધી રીતે કૃપાનો ભંડાર મહાદેવ છે. બધાને શૃંગાર કરે ને સુંદર લાગે ઠીક છે, પણ દિગંબર હોય ને સુંદર લાગે ને એ સુંદરતા કહેવાય. આપણે ગમે એટલા સારા કપડાં પહેરીએ, આપણી સુંદરતાની સીમા હોય, પણ મયુરને જોઈતો ને મોરલાને એનો જે ઉપર કલગી હોય ને, કલંગી જે ઉપર કહેવામાં આવે ને, એ નાની આપણા હાથમાં ન આવે, અને એના એક મોર પીસતા તમે હાથમાં લઈને જોજો કેવો કલર પૂર્યો, એવી એનું નામ સુંદરતા કહેવાય. અને એટલી સુંદરતા એને ત્યારથી પ્રદાન થઈ, ભગવાને આપી. કારણ કે જ્યારે ભગવાન રામ વનવાસમાં જતા હતા ને, આ તો કૃષ્ણ પાસે તો પછી મોરપીસ આવ્યું, બાકી પહેલાં મારા રામ પાસે આવ્યું. ઘણીવાર ભેદબુદ્ધિવાળા આમાં બોલે, જેને રામાયણનું પૂઠું ખોલ્યું નથી ને ભાગવતનું પેજ ખોલ્યો નથી ને બણગા મારે, અપરાધ કરે કારણ વગરના, ભક્તોની શ્રદ્ધા તોડાવવા માટે. બાકી બીજો છે નહીં, લીલાના રૂપમાં બોલો એ વાત અલગ છે. એ બીજો છે કોણ? તો આપણી વાત ચાલતી હતી ભગવાન રામની રૂપનું વર્ણન હાલતું હતું, મહાદેવના રૂપનું વર્ણન હાલતું હતું. અહીંયા બધું પાર્ટનરમાં હાલે કે છે બધા એકને એક. એકવાર ભગવાન કૃષ્ણ, કે કારણ કે કૃષ્ણ લીલા આપણે મૂળ તો આપણે કૃષ્ણ લીલાની ધારા છે ને, બાલકૃષ્ણ પોતાનું પ્રતિબિંબ દર્પણમાં જોયું. અરીસામાં કેમ આપણે મોઢું જોઈએ? ઘણીવાર આપણે ન કરવું હોય તો આપણે અરીસામાં આપણે આમાં એકલો લટકો થઈ જાય. તો કહેવાય કે ભગવાન કૃષ્ણ પોતાનું પ્રતિબિંબ દર્પણમાં જોયું, અને કે ભાન ભૂલ્યા. ભગવાન ભાન ભૂલી જાય પોતાનું રૂપ જોઈને. એટલી હદે ભાન ભૂલ્યા કે યશોદા મૈયાને બોલાવીને કહેવાય, એ યશોદા મૈયા
પછી યશોદા મૈયા કે બોલને, તો કે મૈયા મૈયા આ બાળક તો જો કેટલું સુંદર છે. એ ખુદ જ છે. અને બાળકમાં જ્યાં સુધી નિર્દોષતા છે ને ત્યારે એ બોલે ત્યાં બહુ બહુ આપણે ગમે. કારણ કે જેને વ્યાકરણ નથી આવડ્યું, પછી મારું તારું વ્યાકરણ આવી જાય ને પછી નહીં જામે આપણે. બાકી નાનું બાળક છે ત્યાં સુધી બહુ વાલું લાગીએ આપણે. પણ અહીંયા કૃષ્ણ એવું બોલે કે માં મૈયા મૈયા આ દર્પણ છે ને અરીસો, એમાં એક બાળક ઊભું. હું દાંત કાઢું તો મારે આમ દાંત કાઢે, હું નૃત્ય કરું તો એ નૃત્ય કરે, હું લે 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 કરું તો એ હા હું એ કરે, જે કાંઈ કરું એ કરે. અને માં એટલું રૂપાળું છે, એટલું રૂપાળું એ મને ગજબનું ગમે, અત્યંત મને ગમે. એને મારે મિત્ર બનાવો. માં મનમાં હમણાં દાંત કાઢે કે એ તું જ છે. દાસ સવાએ કીધું ને કે બીજો અહીંયા ક્યાં બીજો છે, એના સિવાય બીજા કોઈની સત્તા નથી. વારંવાર કે યશોદા મૈયા મારે એની સાથે રમવું, એટલું સુંદર છે, મને બહુ ગમે. નહીતર છે ખુદનું પ્રતિબિંબ છે. તો આપણે ન એવું આમ જામે બધાને ન ફાવે. નહીતર સંસાર છે ને આમ કેવું આ તો સાહસ કર્યા જેવું છે. ખોટું હાસું રામ જાણે અને તમે જાણો. મને તો તમારા ગુરુ બોલાવી દે બોલ નાખવાનો હોય. આ આખું જગત છે ને એ પરમાત્માનું એ આમાં જગત આમાં આ ભગવાનનું પ્રતિબિંબ છે. આખું જગત, આખો સંસાર. એટલે આપણે દેખાતું નથી. ગુરુ કૃપા થઈ જાય ને તો જગત જગન્નાથ થઈ જાય, અથવા તો જગત જગદીશ્વર થઈ જાય. બીજો છે નહીં અહીંયા. એને એના સિવાય બીજા કોઈની સત્તા છે નહીં. તો આ રીતે દર્પણમાં કૃષ્ણ પાગલ થઈ ગયા કે ઓ તુલસીદાસે કલમ સોંપાયેલા રૂપ રાશિ નૃપ અધીર બિહારી રૂપ રાશિ નૃપ અધીર બિહારી ના સહિની પ્રતિબિંબ નિહારી. આખો સંસાર પરમાત્માનું પ્રતિબિંબ છે. બે ભાવથી જોવામાં આવે તો. નહીં તો જગત મિથ્યા છે, જગત ધુમાડાના બાચકા છે. કાંઈ બાચકા આપણે બાચકા ભર્યા ને ચારી બાજુ એટલે બાચકા દેખાય. રૂડું રૂપાળું છે રળિયામણું મંદિર તારું, વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. વર્ણન કરતા શોભા તારી. આ હા હા એ જોતા ખરી. એનો હું કેવું. મંદિર તારું વિશ્વ રૂપાળું સાંદો સૂરજ તારા રે. વર્ણન કરતા શોભા તારી કોઈ દેખે દેખનારા રે. કોઈ ગુરુની આંખોથી જોવામાં આવે અથવા તો ગુરુ એવું અંજન આજી દે ને આપણે દોષ ખતમ થઈ જાય પછીને જગતને સંસારને જોવામાં આવે ને. હજી તો આપણે આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં દોષ દેખાય. જગતની વાત છોડો. તો રૂપ રાશિ રૂપ અધીર વિહારી વિહારી તુલસીદાસ. વર્ણન કૃષ્ણનું રૂપની વાત કૃષ્ણની હાલે અને તુલસી સોપાઈ રામની મૂકી. જોજો આમ કેમ મારે ઢાળવું. બે અલગ નથી જરાય. કારણ કે ભાગવતમાં સોપાઈ કોઈ શ્લોક એવો રૂપનું વર્ણન આવ્યું પણ મને આવડતું નથી. પણ અહીં સોપાઈ મને તુલસીની સોપાઈ મદદ કરે. જ્યારે જરૂર પડે ને ત્યારે જે શબ્દ જોઈએ, જે વસ્તુ જોઈએ તુલસીદાસ જે આપી દે. અને વાલા આપણે કોઈ પણ સાધુ સંતોને પ્રેમ કરીએ ને, ભલે તુલસી હોય કે મીરા હોય કે એકનાથ હોય કે જ્ઞાનેશ્વર હોય કે તુકારામ, મસ્તરામ, જલારામ, કોઈ પણ, મીરાબાઈ, કર્માબાઈ, સહજુબાઈ, દયાબાઈ,
કોઈને પણ આપણે યાદ કરીએ તો એ આપણે મદદ કરે. રૂપ રાશિ અજીર બિહારી સોંપાય છે, નાસી નિજ પ્રતિબિંબ નિહાર. પોતાનું પ્રતિબિંબ જોઈ અને ભગવાન રામ પણ નૃત્ય કરે, ભગવાન કૃષ્ણ પણ નૃત્ય કરે, ભગવાન રામ પણ નૃત્ય કરે. રાજા દશરથના આંગણામાં રામ અને આ યશોદાના આંગણામાં, નંદબાબાના આંગણામાં બે નૃત્ય કરતાં કરતાં પાગલ થઈ ગયા. ભગવાન એને પોતાનું રૂપ જોઈ. હમણાં પોતાનું રૂપ, આપણે પોતાનું રૂપ આમ આમ બધે પાગલ તો ન થાય, પણ આપણે અત્યારે પોતાના રૂપમાં ઘણા પાગલ છે. એકલા એકલા પટિયા પાડતા હોય, વારંવાર મોઢું ધોતા હોય. તો કહેવાનો હેતુ, ભગવાન પોતે દર્પણમાં, અરીસામાં કે પોતાનું પ્રતિબિંબ જોઈ અને ભાન ભૂલી જતા હોય તો એના ભક્તો, ગોપીજનો, સંતો એની લીલામાં ભાન ભૂલે, એનું રૂપ જોઈને ભાન ભૂલે તો એમાં નવાઈ હું? કેવા ભગવાન સુંદર હશે કે આમ 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 ખુદ જોવે ને તો ખુદ ભૂલાઈ જાય. પોતે પોતે એને એના અરીસામાં દર્પણમાં જોવે તો આમ પાગલ થઈ જાય. ગાલિબને એક ગઝલ છે, બરાબરની ગઝલ બંધ બેસતી છે અહીંયા. હમ તો ફના હો ગયે ઉનકી આંખે દેખ કર. ગાલિબે કીધું કે કેટલાયની આંખો એવી સુંદર હોય અને કેટલાની આંખો એવી મારીકણી હોય. એમાં વિકારી દ્રષ્ટિ હોય, એમાં શિકારી દ્રષ્ટિ હોય અને એમાં ધિકારી દ્રષ્ટિ હોય. એમાં સ્વીકારી દ્રષ્ટિ હોય જ નહીં. સ્વીકારી દ્રષ્ટિ હોય, હા, સ્વીકારી દ્રષ્ટિ ન હોય. ધિકારીતા ખાસ હોય અને વિકારી હોય એ દ્રષ્ટિ. એટલે ગાલિબે કીધું હમ તો ફના હો ગયે ઉનકી આંખે દેખ કર. કેટલાકની આંખો એટલી સુંદર હોય કે એની આંખો જોઈને હું ફના થઈ ગયો, કુરબાન થઈ ગયો. જેમ જેમ પતંગીઓ દીવામાં કેમ ફના થઈ જાય, એમ એનું રૂપ જોઈને આમ વેસાઈ જાય. હમ તો ફના હો ગયે उनके आंखें देखकर. गालिब न जाने वो आईना कैसे देखते हैं. ગાલિબે કીધું કે મને તો એ લાગે કે એનું રૂપ જોઈને આપણે ફના થઈ જાય તો એ પોતે એ વ્યક્તિ અરીસો કેમ જોતો હશે. આપણે ખુદની સુંદરતા જોઈએ ને, આપણે જો કે હોય જ નહીં, સુંદરતા હોય નહીં, આપણામાં ભજન હોય ને તો સુંદર લાગીએ, નહીં તો સાંભળીથી સુંદરતા છે. આપણી સાંભળી ઉપરની સાંભળી વધારે આમ કેટલી આશી કેવી, કેટલો અડધો એના 10મા ભાગની આમ આમ આપણા નખ જેવી. હાલો નખથી તો આશી હોય છતાં હું નખ જેવી રાખી દઉં. એટલી આશી હોય જે આપણું જે કાપડ પહેર્યું હોય ને એ કાપડ જેવી આશી હોય. એ ખાલી સાંભળી ઉતારી લેવામાં આવે આખા શરીરમાંથી, પછી કોઈને કોઈ ગમે ખરું? ઉપરની અલબેલી કાયા કંકુવર્ણી લાગે છે, ભીતર ભંગાર ભર્યો, ઉપર કલી. મોટા ભાગે અંદર ભંગાર જ ભર્યો, ઉપર કલી છે. કલી સળાવતા ને પહેલાંના વખતમાં, એની વાત. તો હમ તો ફના હો ગયે ઉનકી આંખે દેખ કર. એની આંખો જઈને હું તો ફના થઈ ગયો, કુરબાન થઈ ગયો, સમર્પિત થઈ ગયો. ગાલિબ ન જાને વો આઈના કૈસે દેખતે. એ વ્યક્તિ અરીસો કેમ જોતો હશે? આપણે અરીસામાં તો જોવાની આદત હોય, બધાને અરીસામાં જોઈએ ને ત્યારે આપણે પટિયા પાડતા હોય ને અમે આમ છે ને આમ છે ને આમ, ઠીક છે, પોતાને શણગાર કરતા હોય, શૃંગાર કરતા હોય, ત્યારે મનમાં એવું કેવું કે હું તો આપણી તો સુંદરતા કેવી, પણ આપણે બનાવવાનો ને એ બનાવવાનો એ કેવો સુંદર હશે. તો ભગવાનના રૂપનું વર્ણન અનિવર્ષની છે, વાણીથી પર છે, ઉપમા રહિત છે, કોઈ કરી જ ન શકે. એટલે તો તુલસીદાસે આમ ટૂંકમાં સેમ્પલ આપ્યો રામચરિત માનસમાં. રૂપ સકહી નહીં કહી શ્રુતિ શેષા, જો જાનઈ
જે સપને હું દેખા. ભગવાનના રૂપનું સૌંદર્યનું વર્ણન કરવું મુશ્કેલ છે, કારણ કે શેષનાગની સરસ્વતીની અસદગીરી સમ કજલમ સિંધુ સુરપાત્રે સુર તરુવર શાખા લેખની અત્રી મૃત્યુ ગૃહિત્વા સર્જ કાલમ તદપીનો ગુણાન વિષમપારમ નહીં યાતી. અસદગીરી સમ કજલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા. આખા દુનિયાભરના વૃક્ષ એની શાખાઓ એની ડાળખીઓ અસદગીરી સમ કજલમ સિંધુ એની સાઈ બનાવવામાં આવે વનસ્પતિની. અસતમ એટલી ઘણી ભૂલવી દેજો ભગવાન. જો અસદગીરી સમ કજલમ સિંધુ, સિંધુ એટલે સમુદ્ર, એની સાઈ બનાવવામાં આવે. સુરતરુવર શાખા કજલમ સિંધુ પાત્રે છતાં શેષનાગ સર્પ સરસ્વતીની ગણપતિની યુગો કલ્પો સુધી વર્ણન કરે ને તો એનું વર્ણન ન થઈ શકે. તો આપણે કોણ વર્ણન કરવાવાળા? આપણે તો એની લીલા જોઈ જોઈને આનંદ કરવાનો છે. જેનું વેદો પણ નેતી નથી, વેદોએ નથી કીધું કામ નહીં, એનું વર્ણન કોઈ કરી ના શકે. પોતે પોતાનું વર્ણન કરે, પોતે પોતામાં સમાય. બસ દાસ સવાઈએ કીધું. હા, એટલું જરૂર કે કોઈ એને બહુ પ્રેમ કરી લે, આંતરડા નિસોવી એનું ભજન કરીને પ્રેમ કરી લે, અને જો એને કોઈ સપનું આવી જાય, સપનામાં એની કૃપા ઉતરી જાય અને સપનું આવી જાય, તો ભગવાન વિશે, તો ભગવાનના રૂપ વિશે થોડું ઘણું, થોડું વધારે નહીં, તો પણ આમ લેસ માત્ર થોડુંક જાણે કે ભગવાનનું રૂપ આવું છે. જેને એક જ વાર ભગવાનની બ્યુટી સુંદરતા જોઈ લીધી ને વાલા, એમ સંસારમાં કોઈ ભ્રામક છે ને, ભ્રામક સંસાર જે આપણે ખેંચાવ કે આકર્ષણ પ્રમાણનારો, એ સંસારનો ભય મટી જાય, એમાં મોહિત થઈ જ ન હોય. એકવાર એની ઝલક મળી જાય તો જો કે સપનામાં થયેલા દર્શન કંઈ ઉસ્કોટીના નથી. સરસ્વરમાં આપણે બધાને ભગવાનની મૂર્તિમાં દર્શન થાય, બરાબર. એનાથી આપણે આગળ જઈએ થોડાક તો સંતો ભક્તોમાં ભગવાનના દર્શન થાય. એનાથી જો સાધક આગળ જાય તો સવારમાં ઉઠે ને સાંજે સવારે ધ્યાન ભજનમાં બેસે તો એની ઝાંખી થાય. એના કરતાં સુંદર છે. અને ધ્યાનમાં ઝાંખી થાય, એનાથી આગળ વાત કરીએ. એ કેટલાકને ભગવાનના દર્શનનો પ્રત્યેક અનુભવ થાય. અને એક દર્શન એવા છે, જળ ચેતનમાં બધામાં દર્શન થાય. ખુદમાં પી દેખાય ને બીજામાં એ દેખાય. હરિવ્યાપક સર્વત્ર સમાના. પછી બીજું દેખાય નહીં, પ્રેમ છે પ્રગટ હોય મેં જાના. બીજું એને દેખાય જ નહીં, વાત પૂરી થઈ જાય ત્યાં. બધામાં એના દર્શન થાય. જેને ગીતાકારે કીધું, ગીતાજીએ કીધું કે મને સંસારમાં જુએ ને મારામાં સંસાર જુએ. એ અસલી દર્શન છે. જે ધ્રુવજી ગજેન્દ્રને જે દર્શન આપ્યા હતા ને, ઉસ્કોટીના દર્શન નથી. ઉસ્કોટીના દર્શન તો આ રીતના છે. એ તો ભગવાનની દયાળુતા હતી એટલે એને આપ્યા, બાકી ઉસ્કોટીના દર્શન નથી. કારણ કે જે એ રીતના દર્શન આપે ને, જ્યારે ઉસ્કોટીના દર્શન, ત્યારે ભગવાન પોતાની જાત આપણે આપી દે. ખુદ આપણે આમ કેમ કેવું આપણે જેમ ભગવાને શ્રીફળ ધરી દઈએ ને, આપણે પણ ખુદને પછી ને ભગવાનને કહેવું કે આ ભગવાન, અમારો અહંકારનું જે ખોપરું છે ને, એ બધું તને અર્પણ હો, બધું એને અર્પણ કરતાં શીખી જાઉં વાલા.
એ હોમાઈ જવું જોઈએ. હોમાઈ જવું મતલબ એના થઈ જવું, બધો ભાર એના ઉપર નાખી દેવાનો. અભ્યાસ કરતાં કરતાં બને, શરૂઆતમાં આપણે તરત ન થાય, ધીરે ધીરે મના ધીરે ધીરે સબકુશ હોય. માડી સીંચે 100 ઘડા ને ઋતુ આવે ત્યારે ફળ હોય. ધીરે ધીરે કાંઈક કરતું રહેવું. તો કહેવાનો મતલબ આપણો ચાલતો તો ભગવાન કૃષ્ણની લીલા. અને ભગવાન એક શ્લોક આવે ને, જયતી તે અધિકમ જન્મના વ્રજ દયિત ઇન્દિરા પતિદત્ર. એ મને આવડતો નથી, ગોપી ગીતનો લગભગ શ્લોક છે, કેટલામાં ખબર નહીં, પણ એનો એવો મત છે કે ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણ જે કહ્યું એ વ્રજમાં આવ્યા પછી જયતી તે અધિકમ, વૈકુંઠથી પણ વ્રજનો મહિમા વધી ગયો ભગવાન આવ્યા પછી. એનો મતલબ કે ભગવાન હોય ને ત્યાં વ્રજ છે, ભગવાનનું નામ હોય ને ત્યાં વ્રજ છે, કોઈનો પ્રેમ હોય ને ત્યાં વ્રજ છે, સેવા હોય ને ત્યાં વ્રજ છે, જ્યાં જીવનમાં આચરણ હોય ત્યાં વ્રજ છે. કહેવાય કે વૈકુંઠથી અનંત ગણી વ્રજનો મહિમા વધી ગયો. એટલે તો મુક્તાનંદી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત થઈ ગયા. એને કીધું, એને 1-2 લીટી આવે પદ નાનું એવું, કે ગોકુળ ગામનું એ સખી ગોકુળ ગામનું ભાગ્ય નવજાય કર્યું. એ વર્ણન ન થાય ને એવું ગોકુળ ગામનું ભાગ્ય છે. કારણ ગોકુળ ગામનું ભાગ્ય નવજાય કર્યું, વાલે સર્વલોકથી સરસ કર્યું નંદનું ફળ્યું. સખી શારદ નારદ શેષ વ્રજરજ વંદે. શારદ એટલે કહેતા સરસ્વતી, નારદ કહેતા નારદ મુનિ, શેષ કહેતા શેષનાગ. આ બધા વ્રજરજનું વંદન કરે, જ્યાં મુક્તાનંદનો નાથ રમે આનંદે. તો શ્યામના પ્રેમમાં, શ્યામના રૂપમાં, શ્યામના કેવલ ગોપીજનો નહીં, ગોપાઓ બધા જ મુગ્ધ થઈ ગયા. બધા કૃષ્ણ પ્રેમમાં પાગલ હતા. આવી લીલા કેવી આજથી 5,000 વર્ષ પછી કેવી લીલા કરી હશે ભગવાને. આપણે તો જેને સપનામાં નથી જોઈ. કહેવાય કે જળ ચેતન, વૃંદાવનના જળ ચેતન બધા કૃષ્ણમાં પાગલ હતા. તૃણ પછી તો વાત પૂરી ને. એકવાર કહેવાય કે કૃષ્ણ વૃંદાવનમાં લટાર મારવા નીકળતા, આમ નીકળતા સાલી, તો કેટલાક મયુરોની લાઈન હતી. આ મયુર મોરલા હોય ને, મોરલા, એ લાઈનમાં આમ જતા હતા કેટલાય. અને બધા કૃષ્ણને જોઈ લીધા. મયુરે જે મોરલા હતા એને કૃષ્ણને જોયા મયુરોએ, અને બધા મયુરે મોરપીછ ઉતારી નાખ્યા. બધા કહેવાય કે મયુર જેટલા હતા એને મયુર એના મોરપીછ ઉતારીને કૃષ્ણ શરણમાં ફેંકવા માંડ્યા. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે આ તમને શું હોજ્યું? ત્યારે એ લોકોએ કીધું, મયુર લોકોએ, એ પણ મયુર લોકો જ કહેવાય ને, ભગવાન પાસે પૈસા એ કેટલા ઊંચા કહેવાય. એને કીધું કે તમારી સુંદરતા આગળ અમારી સુંદરતા નગણ્ય છે, કોઈ ગણતરી નથી. એટલા માટે તમે અમારા મયુર પીછને ધારણ કરો. એટલે એ વખતનું એક કારણ આ પડશે મયુર પીછ ધારણ કરવાનું. બીજો રસ્તામાં એક કારણ એવું છે કે એ તો વનવાસ દરમિયાન ભગવાન રામો, અત્યારે વળી કરતા કથા બદલી ગઈ, કે ભગવાન રામ છે ને વનવાસ દરમિયાન વનમાં જતા હતા, એને તરસ લાગી હતી. અને એક મયુરને ખબર પડી ગઈ કે ભગવાનને તરસ લાગી, અને ભગવાનને ખબર નથી કઈ બાજુ પાણી છે, કઈ બાજુ સરોવર છે, કઈ બાજુ ઝરણું છે. એટલે મયુર આગળ હાલે અને મોરપીછ ફેંકતું જાય કે આ મોરપીછને આધારે વહી આવો.
એટલે લક્ષ્મણ જતીએ કહેવાય કે એ વખતે એક કારણ એ પાસે કે લક્ષ્મણ જતીએ ભગવાને કીધું કે આ એક મોરપીસ ઉપર રાખી દો. ત્યારે ભગવાને કીધું કે લખન અત્યારે હું સંન્યાસી છે, સંન્યાસીથી મોરપીસ ન રખાય. હવે એને એમ કહી દે કે કૃષ્ણ અવતારમાં છે ને હું કાયમને માટે રાખીશ. આ બધું ઓલરેડી બધું બનેલું છે. અને ઘણા કૃષ્ણને આટલી કળા છે ને રામની એટલી કળા છે, તને કળામાં ઉતારી, તારી કળા તો જો. આમાં બહુ ન પડવું, હરી ભજી લેવો આંતરડા નિસોવીને. હે રામ ભજ તું પછી ભજાશે નહીં, કાયા થાશે જાજરી પછી બેઠું રેવાશે નહીં રે. હે રામ ભજ તું રામ ભજી લે, રામ ભજી લે પ્રાણિયા પછી નહીં ભજાય. બાળપણ ને યુવાનીમાં અડધું ગયું તો પણ ભક્તિ માર્ગમાં પગલું ન ભર્યું. માટે બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તો કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્ મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદતમ સકળમ પરસ્મે નારાયણેતિ સમર્પયામિ. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામયા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્રી રામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્રી રામ, રાધે રાધે.